यत्पादाम्बुज स्वीयानान्तां निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। प्रभुर्नन्दकुमारो मे स्वामी वृषभानुजा कृतार्थो कृतार्थो न संशय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धि कलानिधिं
चतुर्भिश्च 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 त्रिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम श्री गोवर्धननाथ की जय, श्री गिरिराजधरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी महाप्रभु जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, अपने अपने गुरुदेव की जय, अपने अपने माता पिता की जय, अपने अपने इष्ट देव की जय, समस्त वल्लभ कुल परिवार की जय।
ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી યદુનાથજી મહાપ્રભુજી કી જય. શ્રી નવનીતલાલ પ્યારે કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. પરબ્રહ્મણઃ પરમાત્મનઃ નંદનંદનસ્ય યશોદોત્સંગલાલિતસ્ય સમસ્ત બ્રહ્માંડ નાયકસ્ય નિકુંજ નાયકસ્ય કૃષ્ણસ્ય પરમાત્મનઃ કૃપયા એવ ઈદૃશાઃ અવસરાઃ લભ્યન્તે. પરબ્રહ્મ પરમાત્મા નંદનંદન યશોદોત્સંગ લાલિત સમસ્ત બ્રહ્માંડ નાયક નિકુંજ નાયક શ્રી હરિ ઠાકુરજીની પ્રભુ શ્રી બાલકૃષ્ણલાલજીની અહૈતુકી કૃપા, જેને કારણે આપણે સૌ પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમની ચર્ચા માટે અહીંયા એકત્ર થયા છીએ. શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભ જેમણે ખૂબ કૃપા કરુણા કરી, જે અદેય દાન દક્ષ મહાપ્રભુજી છે, એમણે આપણને બે સ્વરૂપ પધરાવ્યા. એક અર્ચા સ્વરૂપ એટલે ઘરમાં ઠાકોરજી પધરાવી આપ્યા, અને બીજું વાંગમય સ્વરૂપ, જેને સાદી ગુજરાતીમાં કહેવું હોય તો ચર્ચા સ્વરૂપ. એક અર્ચા સ્વરૂપ અને એક ચર્ચા સ્વરૂપ. એટલે શ્રીમદ ભાગવતજી આપણને ઓળખાવ્યા. ભાગવતજીનો પરિચય કરાવ્યો. એમ કહ્યું, યદિ ન હરિ માર્ગે પરિચય. તો હરિમાર્ગમાં પરિચય કોણે કરાવ્યો? મહાપ્રભુજીએ. આ મહાપ્રભુજીની
કરુણામયી કૃપા આપણી ઉપર, અને તદવંશજ શ્રીમદ પ્રભુચરણ ગોસાઈજી શ્રી યદુનાથજી, જેમની કૃપા કરુણાથી આપણને શ્રી બાલકૃષ્ણ પ્રભુનું સૌભાગ્ય સાંપડ્યું, અને આજ પરિવારના પ્રતાપી વંશજો આ સૌનું સૌભાગ્ય, આપ સૌનું સૌભાગ્ય, ખાસ કરીને સુરતના વૈષ્ણવોનું કે આ વંશજોનું સાનિધ્ય આપ સૌને સાંપડ્યું. ભાઈ, અવાજ છેલ્લે સુધી જતો નથી અને મારો આનાથી વધારે નીકળશે નહીં, એ જરા કહી દેજો. પેલા લોકો આમાં મને કરે, આમ કરે તો હું સમજી લો કે લાઈક કરે છે, પણ આમ કરે તો એ પાછું શું મને ના ખબર પડે. આમ બધું રોજે રોજ બદલાતું જાય. અમારા જમાનામાં આમ કરે એટલે કે ઠેંગો એમ. હવે અમારા છોકરાઓના જમાનામાં આમ એટલે લાઈક. એ સીટીઓ નહીં માર. સુરતી લોકો બહુ સીટીઓ મારે. સુરતી લાલા હોય ને એટલે સીટીઓ મારે. મને ત્યાં પાછળથી ઈશારો આવ્યો એમ. હવે એવું છે કે આનાથી વધારે મોટો અવાજ મારો નીકળતો નથી. હું જોઉં, એક ટ્રાય કરું, થોડુંક નજીક લઈ લઉં, કદાચ. હવે આનાથી તો આગળ નહીં જાય એમ ને થશે. ત્યાંથી પાછળથી આમ આવ્યું. અરે વાહ વાહ. ખાસ કરીને પેલા કાઉન્ટર વાળા ભાઈને સાંભળાવવું જોઈએ ત્યાં સુધી, નહીં તો સૌનું કાઉન્ટર કરી નાખશે. આપણે ના, એટલે એન્કાઉન્ટર એ ના કરે. એટલે મેં સૌનું કાઉન્ટર એટલે તમે સમજી ગયા ને. કાઉન્ટર અલગ છે ને એન્કાઉન્ટર અલગ છે. કાઉન્ટર એટલે આપની સેવાનો અંગીકાર થાય તે કાઉન્ટર એમ. एनकाउंटर दूसरा होता है ना भाई. પહેલા દિવસથી તમને બધાને મારો પરિચય તો છે. અમે આ બાલકૃષ્ણ પ્રભુની સેવામાં રહી હું મારી વાત કરું છું. હા, થોડા વધારે ચંચલ થઈ ગયા છીએ એટલે અમે આમ જ બોલીએ છીએ. અમારા પ્રિય પૂજ્ય કૃષ્ણભાઈ એ જરા બોલે તો થોડું બહુ આમ ગંભીરતાથી બોલતા હોય. જેમને ગયા મહિને આપ સૌએ સાંભળ્યા વિવેક ધૈર્યાશ્રયમાં એક શબ્દ તોલીને બોલે. અને અમારું બધું આમ જ ચાલે છે, પણ છતાં અમને એ નિભાવે છે. તો હું આપ સૌના સૌભાગ્યની વાત કરતો હતો કે ભગવત કૃપા, મહાપ્રભુજીની કૃપા કે આ શ્રી બાલકૃષ્ણ પ્રભુની સેવામાં વર્તમાન, પ્રવર્તમાન અને પૂર્વે પણ રહેનાર એ તત્તદ પ્રતાપી બાલકોના કૃપા પાત્ર આપ સૌ રહ્યા છો. એ પણ આપનું સૌભાગ્ય છે. પરમ પૂજ્ય ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી ગોપેશરાયજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય શ્રી મુકુંદરાયજી મહારાજ શ્રી અને આપના પરિવારનો મારી ઉપર અહૈતુક સ્નેહ છે, કોઈ પણ કારણ વગરનો, જેના લીધે
ફરી પાછું આજે ત્રીજી વાર મને અહીંયા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમાં પણ ઠાકોરજીનો પ્રિય ગ્રંથ, મહાપ્રભુજીનો પ્રિય ગ્રંથ, ભગવદીઓનો પ્રિય ગ્રંથ, એ શ્રીમદ ભાગવતનું અવગાહન કરવાનો કે કરાવવાનો આ લાભ મને પ્રાપ્ત થયો. એ પણ મારું સૌભાગ્ય છે. પણ પહેલા ખરેખર સારું હતું. હા, જે પછી જે કંઈ તમે કંઈ કરામત કરી એમાં બગડ્યું થોડું. આજનો દિવસ જ છે. આજનો દિવસ એટલે સેટિંગ કરવામાં. પછી કાલથી આટલું તમને ડિસ્ટર્બ નહીં થાય. શ્રી ગોવર્ધનનાથ કી. હવે મને ખબર પડે, તમે સામે જ આવું મોડું મોડું બોલો પછી માઇક શું કરે? સરખી રીતે જય તો બોલો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હા, એમ બોલો ને. જુઓ તમે હવે માઇક કેવું ચાલે એમ. તો પ્રભુની આ અહેતુકી કૃપા, એમ વલ્લભની કૃપા, વલ્લભ વંશજોની કૃપા, જેના લીધે શ્રીમદ ભાગવતના રસપાન કરવાનો આ અલૌકિક અવસર આપણને પ્રાપ્ત થયો. તમને બધાને બરોબર સંભળાય છે ને? મને બરોબર. આ પછી કરી લેજો તમારું. હા, પણ કરી લેજો. કાલે છે ને એક બે વધારે મોનિટર રાખજો એટલે થઈ જશે કદાચ, મને એવું લાગે છે. અને સહેજ ઇફેક્ટ રાખવાની. પ્રિયજનો, શ્રીમદ ભાગવતના રસપાન આપ સૌ પ્રત્યેક અધિક માસમાં કરો છો. અને કેટલાક તો એવા ભગવદીયો છે અહીંયા જેમને હું જાણું છું કે એમના ઘરની અંદર પણ નિત્ય શ્રીમદ ભાગવતજીના રસપાન થાય છે. નિત્ય શિક્ષાપત્ર 84-252 વૈષ્ણવોના વાર્તા પ્રસંગોના રસપાન થાય છે. પરંતુ છતાંય જેટલી વાર આપે કેટલી વાર કરી કથાનું રસપાન કર્યું મને ખબર નથી. પણ હું મારા જીવનની વાત કરું તો મેં અનેક વાર શ્રીમદ ભાગવતજીના પાઠ કર્યા, પારાયણ કર્યા, કથાઓ કરી, અને પ્રત્યેક વાર એમાંથી નવીન નવીન રસની પ્રાપ્તિ થાય. અરે ત્યારે આપણને બરોબર સમજાય કે દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. આ કોણ કહે છે? આચાર્ય ચરણ મહાપ્રભુજી નહીં. ये कौन कहता है? शंकराचार्य महाराज કહે. શું કહે? દિને દિને નવમ નવમ. ભગવત સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ એવું છે કે દિને દિને નવમ નવમ. તો આપણને એમ થાય કે ઠાકોરજીનું સ્વરૂપ, તો ઠાકોરજીના બંને સ્વરૂપ છે. એક તો અર્ચા સ્વરૂપ છે અને બીજું આ વાંગ્મય સ્વરૂપ છે. વાંગ્મય સ્વરૂપની અંદર પણ દિને દિને નવમ નવમ આપણને જાણવા મળે. આચાર્ય ચરણની જો કૃપા આપણી ઉપર હોય તો શ્રી સુબોધિનીજીના પણ અર્થ આપણને સમજાય. મારે ઘણી વાર હમણાં જ એક જગ્યાએ કંઈક વક્તવ્ય હતું અને મને કોઈએ કહ્યું કે અમને સુબોધિનીજી સમજાતા નથી. મેં કહ્યું કે સમજાશે. એ કે નહીં અમારી પાસે નહીં. પાછા મને એમને પૂછ્યું કે આપને સમજાય? મેં કીધું મહાપ્રભુજીની કૃપાથી થોડા થોડા સમજાય. તો કે મને કહો ને આપની પાસે કોનું બિરાજે છે? કોનું એટલે મહાપ્રભુજીનું. એટલે એમણે એમ કહ્યું કે અમુક વ્યક્તિએ પ્રકાશિત કર્યું છે
એ છે, આણે કહ્યું છે તે છે, ફલાણાએ કર્યું છે તે છે. મેં કહ્યું, નહીં, મારી પાસે મહાપ્રભુજીનું છે, એટલે માત્ર સંસ્કૃતમાં. કે ગુજરાતીમાં નહીં? મેં કીધું ના, નહીં. તો કેવી રીતે સમજાય? અમારી પાસે તો ગુજરાતી છે. મેં કહ્યું કે ભાષાની વાત જ નથી. તમને સંસ્કૃત ના આવડતું હોય તો તમને કાંઈ નથી આવડતું, અને મને સંસ્કૃત આવડતું હોય તો મને બહુ બધું આવડે છે એવું કાંઈ નથી. ઘણી વાર સંસ્કૃત આવડતું હોય ને એવા મોટા મોટા વિદ્વાનો ગોથા ખાઈ જાય. મહાપ્રભુજીની વાણી એવી છે, ગૂઢ છે, ગંભીર છે, ગહન છે, અને એને સમજવા માટે મહાપ્રભુજીની કૃપા જોઈએ. એ બાત જરા ઠીક છે સમજ લે. ઘણી વાર આપણને એમ થાય કે આ મહાપ્રભુજીની વાણી અમને કેમ નથી સમજાતી. એને સમજવા માટે કરવાનું શું? શ્રી ગુસાઈજીએ બહુ સરસ આઈડિયા આપ્યો છે. મહાપ્રભુજીની વાણી સમજવા માટે શું કરવાનું? ગુસાઈજીએ શું આઈડિયા આપ્યો છે? તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાહરત. તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ જે કહ્યું છે કેવું છે? દુર્બોધ છે, કહેવા માટે સુબોધી નહીં. પણ મોટા મોટા વિદ્વાનોના હાજા ગગડી જાય. સંસ્કૃત મૂળ વાંચે તો પરસેવા પરસેવા, ગમે એટલા કુલિંગ એસીની અંદર બેઠેલા હોય એના પરસેવા છૂટી જાય. અને માત્ર મહાપ્રભુજીની કૃપાથી સમજાય. પછી ગુજરાતી લઈને તમે બેસો તો પણ સમજાય, સંસ્કૃત લઈને બેસો તો પણ સમજાય. તદુક્તમ એટલે મહાપ્રભુજીએ કહેલું. અને કેવું? દુર્બોધમ. એ દુર્બોધ હોવા છતાં એ સુબોધ થઈ જાય, સરળ થઈ જાય, સુગમ થઈ જાય, હૃદયની અંદર ઉતરી જાય. પણ એના માટે શું કરવું પડે? બોલે મહાપ્રભુજીની કૃપા જોઈએ. એના માટે બોલે એક સર્વોત્તમનો પાઠ કરો પહેલા, અને પછી શ્રી સુબોધિનીજી લઈને બેસો, પછી ખોલો. સુબોધિનીજી તો તરત ના સમજાય તો પહેલા ભાગવતાર્થ પ્રકરણ વાંચો. એનાથી મોટી વસ્તુ એ છે કે આપે ક્યારે મૂળ શ્રીમદ ભાગવત વાંચ્યું છે? તો આ મૂળ શ્રીમદ ભાગવત હોય એ વાંચો. આ મૂળ શ્રીમદ ભાગવત વંચાય પછી એના અર્થો સમજાય. આપણને આ મૂળ ભાગવત એ વાંચવું નથી અને ડાયરેક્ટ સુબોધિનીજીમાં કૂદકો મારીએ તો માથું ફૂટી જાય. હા, માથું ફૂટી જાય એટલે મગજ ચાલે નહીં, એને કહેવાય માથું ફૂટી જાય. આ બધા આઈડિયાઝ છે. 7 દિવસમાં આ થોડુંક થોડુંક આપણને ખબર પડશે તો જે લોકો નિત્ય શ્રીમદ ભાગવતજી વાંચતા હશે એને એના અર્થો સમજાશે. બાકી તો 7 દિવસની કથાની અંદર અમને બરોબર અનુભવ છે. 2 ટાઈમની કથા હોય, 4 કલાક સવારે, 4 કલાક સાંજના કરીએ, 5 કલાક પણ કોઈ વાર થઈ જાય, અને તો પણ કથા પૂરી ના થાય. જે વૈષ્ણવ છે, વૈષ્ણવ એટલે પ્રભુને જે માને છે એ વૈષ્ણવની વાત કરું છું. એમણે પ્રત્યેકે જે સનાતની હિન્દુ છે એને પ્રત્યેકે આ શ્રીમદ ભાગવત નો અધ્યાય રોજ એક તો વાંચવો જ જોઈએ. એને જે ભાષા આવડતી એ બધી ભાષામાં અનુવાદ મળે છે. તમે કહો હવે અમારા છોકરાઓને ગુજરાતી નથી આવડતું, અમને ગુજરાતી અથવા તો અમને નથી આવડતું. યુ કેન હેવ इंग्लिश ट्रांसलेशन ऑल्सो. हिंदी में भी मिलता है, ગુજરાતીમાં મળે છે, અને મરાઠી સુદ્ધા ભેટતે. તમારા હવા અસેલ તર તમારે જોઈતું હશે તો બધી જ ભાષાઓમાં તમને જે આવડતી હશે બધી ભાષાઓમાં મળે છે.
પણ એ મૂળ અર્થ તમને નહીં ખબર હોય તો મહાપ્રભુજીના અર્થ કેવી રીતે સમજાશે? એક જગ્યાએ મને કોઈએ પૂછ્યું, અમારી કંઈક વાત હતી ફેસબુક ઉપર, અને એમાં કોઈએ કોમેન્ટ કરી અને એમણે એમ કહ્યું કે આ મહાપ્રભુજીના પહેલા પણ ભાગવત હતું. પછી મારે એને કહેવું પડ્યું, અરે મૂર્ખ, ભાગવત તો હતું જ, અમે ક્યાં ના પાડી છે? મહાપ્રભુજીએ એના અર્થ પ્રગટ કર્યા છે, જે અત્યાર સુધીમાં કોઈ પણ આચાર્યોએ આ પ્રકારના અર્થો પ્રગટ કર્યા નથી, એવા વિશિષ્ટ અર્થ. અચ્છા, બીજી એક વાત કરી દઉં કે મહાપ્રભુજીએ કોઈ પણ અર્થ શાસ્ત્ર રહિત કર્યો નથી. એનું કોટેશન તમે જુઓ, એનું કોટ કરેલું હોય એ જુઓ તો કા વેદમાંથી હોય, ઉપનિષદમાંથી હોય, બ્રહ્મસૂત્રમાંથી હોય, અથવા ભગવદ્ ગીતામાંથી હોય, તત્ત શાસ્ત્રોમાંથી જ મહાપ્રભુજી એ સિદ્ધાંતને સમજાવે. યમુનાજી कृष्ण लाल की जय। श्री यदुनाथ जी महाप्रभु जी की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ પરમાનંદ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરન્તમ પરમ નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજીની અનન્ય કૃપાને કારણે અહીંયા અધિકનો આનંદ અધિક આપણને મળી રહ્યો છે. આપ સૌનું, આપણા સૌનું સૌભાગ્ય છે. પરમ પૂજ્ય મહારાજ શ્રી હમણાં જ શ્રીમદ ભાગવતના જે પાયાના તત્વો છે એ અત્યંત ટૂંકા વચનામૃતની અંદર આપણે કે બિંદુમાં સિંધુ સમાઈ ગયો, ગાગરમાં સાગર, આ પ્રકારે આપશ્રીનું વચનામૃત આપણને સૌને જગાડવા વાળું હતું. બાકી તો હમણાં જ જેમ વાત થઈ એમ શ્રીમદ ભાગવતની કથાઓ તો ઘણી વાર સાંભળી હોય અને આપણા ઘરે ઘરે નિત્ય શ્રીમદ ભાગવત ના વાંચન પણ થતા હોય. જેમ બહુ પૂર્વમાં મેં વાત કરી એમ મહાપ્રભુજીએ આપણને શ્રીમદ ભાગવતમાં અનુરાગ કરાવ્યો, આપણો પ્રેમ કરાવ્યો. અન્યથા આપણને હરિમાર્ગમાં પરિચય એ ન થાત. આ ભગવદ માર્ગમાં પરિચય એ મહાપ્રભુજીની કૃપાથી થયો છે. પ્રિયજનો, સુબોધિનીજી નો પરિચય આપણને તો થાય જો આપણે મહાપ્રભુજીનો આશ્રય લઈએ. એટલે જ હમણાં આપણે એ વાત કરી કે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામા અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાઘ ઋત. તો મહાપ્રભુજીની કૃપાથી આપણને સુબોધિનીજી ખરેખર સુબોધ થઈ જાય. હવે એના માટે કરવાનું શું, એક બીજી વાત, આ કેવી રીતે થાય એની વાત કરું છું. તમે છે ને કોઈના ઘરે મહેમાન થઈને ગયા હો અને એ પતિ પત્ની કંઈક અંદર અંદર વાત કરે તો આપણને કદાચ ના ખબર પડે. હોતા કે નહીં એસે? સમજે? એમના ઘરની લેંગ્વેજ અલગ હોય, એ એમના ઈશારામાં શું કહે આપણને ના ખબર પડે. અચ્છા, આપણને ના ખબર પડે તો એના પતિને કેમ ખબર પડે છે, એની પત્નીને કેવી રીતે ખબર પડે? બોલે બંને સાથે રહે છે, સાથે ને સાથે આટલા વર્ષોથી હોય, એટલે એનો ઈશારો શું છે ને એ શું કહેવા માંગે છે એ પરસ્પર સમજી જાય, કારણ કે એ સાથે રહે છે. એમ શ્રી સુબોધિનીજીને સમજવા માટે મહાપ્રભુજીની સાથે એટલે આપશ્રીના ચરણોમાં આપણે બેસવું પડશે. અને સાથે રહેવું એટલે શું? આ પણ મહાપ્રભુજીનું વાંગ્મય સ્વરૂપ જ છે. સુબોધિનીજી આમ તો ષોડશ ગ્રંથ, 16 અવયવ 16 અંગ એમ કયા છે, પરંતુ વાંગ્મય સ્વરૂપ જે પણ મહાપ્રભુજીનું વાંગ્મય છે એમાં શિરમોખરે ભક્તોની અંદર, વૈષ્ણવોની અંદર અત્યંત સુપરિચિત એવો ગ્રંથ એ શ્રી સુબોધિનીજી છે. અન્યથા અનુભાષ્ય વગેરે પણ છે.
મહાપ્રભુજીના ચરણોમાં બેઠા હોઈશું તો મહાપ્રભુજી પાસેથી એમની સાંકેતિક ભાષા સમજાશે. જેમ પેલા પતિ અને પત્ની અંદર વાત કરે અને એમને સમજાઈ જાય, એમ આપણને મહાપ્રભુજીની કોઈ પણ સાંકેતિક વાત હશે તો એ સમજાઈ જશે. પણ એની માટે વારંવાર આપશ્રીના ચરણોમાં આપણે બેસવું પડે. ઘણા વર્ષો પહેલા અમારી પાસે કોઈ આવેલું, મેં કહ્યું ભાઈ તમારે મહાપ્રભુજીને સમજવા હોય તો આ સર્વોત્તમના પાઠ કરો. પહેલા તો એ જ કહ્યું, અને પછી જેમ જેમ એ પોતે શ્રી સુબોધિનીજીનું અધ્યયન કરતા રહ્યા, સમજાતું ગયું કે આ મહાપ્રભુજીની ટ્રીક છે કે કોઈ પણ વસ્તુને આ રીતે પ્રસ્તુત કરવી. સૌથી પહેલા એક પૂર્વ પક્ષ મૂકવો, પછી એનું સમાધાન કઈ રીતે થાય, અને ત્યારબાદ એના બધા પ્રમાણો વગેરે મૂકવા. ઘણીવાર એવું થાય કે એ ટ્રીકને બધા લોકો ના સમજી શકે. દાખલા તરીકે મહાપ્રભુજી હોય તો સાત્વિક, રાજસ ને તામસ અને એક ગુણાતીત, આ 4 વસ્તુ આવે ને આવે. પછી આ 4 થી વિશેષ કઈ થતું હોય તો સાત્વિક થાય, સાત્વિક રાજસ થાય, સાત્વિક તામસ થાય, એમ એના પ્રકારો બધા વધતા જાય. એ મહાપ્રભુજીની ભાષાને સમજવું હોય તો ખાલી મેં આટલું કહી દીધું એટલું પણ નહીં ચાલે. પ્રવેશ કરવા માટે ભાગવતાર્થ પ્રકરણ એ અતિ મહત્વનો ગ્રંથ છે. એટલે ડાયરેક્ટ સુબોધિનીજીની અંદર કૂદકો મારશો તો મેં જેમ કહ્યું એમ માથું ભાંગશે. આ ભાગવતાર્થ પ્રકરણ, એમાં શબ્દ ભાગવતના અર્થ બતાવ્યા છે. સુબોધિનીજીની અંદર પણ ભાગવતના અર્થ બતાવ્યા છે, પરંતુ આનું નામ જ ભાગવતાર્થ પ્રકરણ કહ્યું. તો કોઈએ કહ્યું ભાઈ ભાગવતજીના અર્થ વાળો તો ગ્રંથ મારા ઘરે બિરાજે છે. મેં કહ્યું કોનું છે? તો કે સસ્તું સાહિત્યનું. મેં કીધું આટલું બધું સસ્તું નથી મહાપ્રભુજીનો ગ્રંથ. સસ્તું સાહિત્ય ઘણી મોટી સેવા કરી છે આપણા સાહિત્યની, પણ મહાપ્રભુજીના અર્થો સમજીએ એના માટે માત્ર સસ્તું સાહિત્યનું કે ગીતા પ્રેસ ગોરખપુરનું આ બધા ગ્રંથો પર્યાપ્ત નથી. પાટણથી બહુ સુંદર શ્રીમદ ભાગવત 2 વોલ્યુમમાં 2 ભાગમાં પ્રકાશિત થાય છે. એમાં બધા જ અર્થ નહીં, પણ થોડો પ્રવેશ કરવા માટે ઘણું સારો ગ્રંથ છે. આ ઉપરાંત અનેકાનેક આપણા વિદ્વાનોએ પણ મહાપ્રભુજીના અર્થો સાથે આવે એવા ભાગવત પ્રકાશિત કર્યા છે. પરંતુ સંપૂર્ણ સમજવું હોય તો મહાપ્રભુજીની સંપૂર્ણ કૃપા એ જોઈએ. એમાં પ્રવેશ કરવા માટે ભાગવતાર્થ પ્રકરણ છે. ભાગવતાર્થ પ્રકરણની અંદર મહાપ્રભુજીએ 4 અર્થ પ્રકટ કર્યા, અને શ્રી સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ 3 અર્થ પ્રકટ કર્યા. એમ કુલ 7 પ્રકારે અર્થ કર્યા. ફેર એક બાત સમજ લો, 7 અર્થો કર્યા નહીં, 7 પ્રકારે અર્થ કર્યા. 7 પ્રકાર એટલે 7 એંગલ. અર્થ એક જ, એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. અર્થ એક જ, 7 પ્રકાર. કોઈને આપણે પરિચય આપીને કોઈને એમ કહે કે અમુક બેન છે, એટલે આપણે એ કોણ, એ ક્યાં, હું નથી ઓળખતો. અરે ભાઈ એમણે ઓરેન્જ કલરની સાડી પહેરેલી હશે. પછી પાછા આપણે એમ કહીએ કે એમણે એવી ઓરેન્જ બાંધણી હશે. ફરી પાછા કોઈ એમ કે ભાઈ ગજી સિલ્ક હશે. આવું બધું કંઈનું કંઈક કહે ને. હવે આ એકની એક વાત કેટલી વાર કહી, વાત તો સાડીની જ કરે છે. એકવાર કલર બતાવ્યો, એકવાર બાંધણી બતાવી, એકવાર ગજી સિલ્ક બતાવી, એકવાર કંઈક બીજું ત્રીજું. આ તો માતાઓની સંખ્યા વધારે છે એટલે એમને સમજાય એવા
શબ્દોમાં આ જવાબ આપું છું, સમજાવું છું. એમ તો વસ્તુ એક જ છે, પણ સમજી લો કે એમણે એમ કહ્યું કે ગજી સિલ્ક, તો એનો મતલબ એવો થયો કે ઓરેન્જ કલર નહીં, આવો અર્થ થાય નહીં. એ અર્થ એક જ છે, પણ 7 પ્રકારે છે. એમ કહ્યું બાંધણી, એનો મતલબ ઓરેન્જ કલર નહીં અથવા ગજી સિલ્ક નહીં, એવું થાય? એવું ના થાય. આ એક અર્થ કયો છે એ બહુ જ સમજવાની વસ્તુ જરૂર છે. આ એક અર્થ શું છે? આનંદસ્ય હરેર લીલા. આ શ્રીમદ ભાગવત આખું આનંદ રૂપ શ્રી હરિની લીલા છે. હવે એક વાત એવી આવે, આનંદ રૂપ શ્રી હરિની લીલા છે, તો કોઈક વાર કઈક એવા પ્રસંગો આવે આપણને એમ થાય કે આ કઈ લીલા આવી ગઈ, તો એની અંદર શું આપણને આનંદ આવે છે? જો નથી આવતો તો આ મહાપ્રભુજીનો અર્થ ના હોય. મહાપ્રભુજી જેટલા પણ અર્થ કરે એમાં આનંદ રૂપ હરિની લીલા જ આપણને દેખાય, દરેકે દરેક જગ્યાએ. આ જ એક અર્થ છે. આખા શ્રીમદ ભાગવતનો અર્થ શું છે? આનંદ રૂપ હરિની લીલા. આનંદસ્ય હરેર લીલા શાસ્ત્રાર્થ. હવે આ જ શાસ્ત્રના અર્થને, એટલે શાસ્ત્ર એટલે શ્રીમદ ભાગવત. અહીંયા શાસ્ત્રનો અર્થ શું છે? બરોબર ધ્યાનમાં રાખજો. જ્યારે શાસ્ત્રાર્થ પ્રકરણની વાત થશે તો શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર ભગવદ્ ગીતાને શાસ્ત્ર બતાવેલું છે, પણ ભાગવતાર્થ પ્રકરણની અંદર શ્રીમદ ભાગવતને શાસ્ત્ર અહીંયા બતાવેલું છે. અહીંયા જ્યારે જ્યારે આ શાસ્ત્રની વાત કરવામાં આવે ત્યારે શ્રીમદ ભાગવત એ સૌથી મોટું શાસ્ત્ર છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ, આવા શબ્દો લખેલા છે. તો આ શ્રીમદ ભાગવત એ શાસ્ત્ર છે. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર, એનો અર્થ શું છે? આનંદ રૂપ હરિની લીલા. એટલે એનો અર્થ એવો થાય કે શ્રીમદ ભાગવતની અંદર આનંદ 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 અને આનંદ જ રહેલો છે. આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ આપ શ્રી હમણાં વચનામૃતની અંદર આજ્ઞા કરતા હતા. આનંદ માત્ર પ્રભુની, આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ જે પ્રભુ છે એમની આ બધી લીલાઓ છે. 2 શાસ્ત્ર, એક જે ભગવદ લીલા 10 પ્રકારની બિરાજે છે તે શ્રીમદ ભાગવત, અર્થાત ભગવાને એકદમ સાદી ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ભગવાને જે કર્યું એ આ શ્રીમદ ભાગવત છે, અને ભગવાને જે કહ્યું એ શ્રીમદ ભગવદ્ ગીતા નામનું શાસ્ત્ર છે. ભાઈ કહેવાનું તો આમાં પણ છે. શું પ્રભુએ ઉદ્ધવજીને આજ્ઞા નથી કરી? ઉદ્ધવજીને ઉપદેશ નથી આપ્યો? આ ઉપરાંત બીજા કોઈને ઉપદેશ નથી આપ્યો? શ્રીમદ ભાગવતની અંદર કપિલ સ્વરૂપે પણ ઉપદેશ આપ્યો છે. પરંતુ ઉદ્ધવજીને જે ઉપદેશ આપ્યો એ પણ પ્રભુની મુક્તિ લીલા છે. ભગવાને આ લીલા કરી છે. ઈશકૃત લીલા અને જીવકૃત, ઈશ મુક્તિ અને જીવ મુક્તિ, આ બંને પ્રકરણ, જીવ મુક્તિ અને ઈશ મુક્તિના પ્રકરણો બંને 11મા સ્કંદની અંદર બતાવી મુક્તિને પણ લીલા કહી દીધી છે. અબ થોડાક સાવધાન થઈને આપણે સાંભળીએ તો સૌથી પહેલો અર્થ એ શું છે? શાસ્ત્રનો અર્થ. આ શ્રીમદ ભાગવત શું છે? જાગો છો ને બધા? હા, શ્રીમદ ભાગવત શું છે? શાસ્ત્ર છે. એમ જરા બોલતા રહેજો, મને ખ્યાલ આવે કે તમે બધા જાગો છો. એમ નહીં, એકવાર એક કથા ચાલતી હતી અને બરોબર આમ સૂઈ ગયા. ભાઈ ખરેખર બહુ વ્યવસ્થિત રીતે સૂઈ ગયા. પછી કથા પૂરી થઈ ને પછી મને કે કથામાં બહુ આનંદ આવ્યો. હા, મેં તમે સૂતા હતા. હવે અમારે એવો ઓલો હતો એટલે મેં એમને કહી દીધું કે તમે તો સૂતા હતા, તમને શું આનંદ આવ્યો આમાં? એમ સુવાનો આનંદ આવ્યો? શું આનંદ આવ્યો? એમ એ કે નહીં, આપે સમજાવ્યું હતું ને કે
આ શ્રીમદ ભાગવત તો સમાધિ ભાષા છે. મેં કીધું હા, તો કે તો સમાધિમાં સમજાય ને. મેં કીધું આ સમાધિ છે કે ઉપાધિ છે? એટલે આવી વ્યાધિ ન કરવી એમ, બરોબર, તમારે એમ જાગતા રહેવું એમ, અને જાગો છો તો હોંકારો દેવો, એટલે હોંકારો નહીં, ખાલી સમજાય તો હા એમ, બરોબર એમ કેવું એમ. તો પહેલો અર્થ છે શાસ્ત્રાર્થ, અને આ બધા અર્થ આપણને સમજાવવા જોઈએ. હું તમને ફરી પાછી વાત કરું કે ખાલી સ્ટોરી કેવી હોય ને, તો એ મારો દીકરો 8 વર્ષનો હતો ને ત્યારથી એને આખા શ્રીમદ ભાગવતજીની સ્ટોરી ખબર છે. હું માત્ર વાર્તા પ્રસંગોની વાત નથી કરતો. જ્યારે આ ઘરમાં જ્યારે પણ મને અહીંયા કથાના અવસર પ્રાપ્ત થયા છે, ત્યારે હું બહુ સાવધાનીપૂર્વક વાત કરું છું. કારણ કે આ ઘરની અંદર ના પ્રતાપી વંશજો અને આપશ્રીનું અધ્યયન શાસ્ત્રોને પણ સમર્પિત અને સેવાને પણ સમર્પિત એવું આ કુળ છે. એટલે શ્રી યદુનાથજી આ મને તો આ બાજુમાં જોઈને એમ આમ જાણે અહીંયા આ પધરાયો ને, આ તો મને એમ લાગે મારી માટે છે. આમ કરીને આમ કરી રહ્યા છે એમ. આ 32 ગાડા ભરીને સાથે ચાલતા હોય તો મને તો 1-2 થોડાક વધારે થઈ જાય એમ થાય કે આમાંથી 1-2 પુસ્તક હજુ બહાર કાઢી લો એમ. પેલા મોટી પોથી નથી લઈ જવી, જરા નાની લઈ જઈએ. અને એમને 32 ગાડા ગ્રંથો ના હોય તો એમના આમ આશીર્વાદ મળતા હોય. આ પ્રતાપી વંશ, આ ઘરની અંદર કથા કરવી હોય કે વાત કરવી હોય તો 10 વાર વિચારીને 1 વાર બોલવાનું હોય. 10 વાર તો હું થોડું ઓછું બોલ્યો, 100 વાર બોલવું તો પછી હું 10 વાર બોલી ગયો. પણ પ્રિયજનો, મારે આપને એ કહેવું છે કે આપ જ્યારે શ્રીમદ ભાગવત લઈને બેસો આપના ઘરે, ગયા અધિક માસથી લઈને અત્યાર સુધીના અધિક માસમાં તમે કમસે કમ 3 વાર તો ભાગવતજી વાંચી લીધા હશે. રોજ 1 અધ્યાય વાંચો, મૂળ એટલું તો વાંચ્યું જ હશે. આપ સૌ પણ આ ઘરના સેવકો છો, કે સાધારણ થોડી છો. એટલે મજાક નથી કરતો, તમે હસો નહીં. 3 વાર નહીં તો 1 વાર તો વાંચ્યું હશે ને. તો 1 અધ્યાય પણ વાંચો ને તો 1 વર્ષની અંદર પૂરું થઈ જાય. વચમાં લગભગ 20-25 દિવસના તમે ખાડા કરી નાખો તો પણ 1 વર્ષમાં 1 વાર, અને આપણે 3 વર્ષે પાછા અધિકમાં મળ્યા. ગયા અધિકની અંદર ઠાકોરજીની એવી ઈચ્છા હતી કે આપણે અહીંયા જ મળીએ, એટલે કેવી લીલા કરી. આ તો શ્રી ગોસાઈજી ની કૃપા, અને મેઘની સામે જોઈને કહી દીધું કે હમ ગોકુલ વારે હૈ, સંભલ કે આઈયો એમ. અને ગયા અધિકમાં આપણે ફરી પાછા અહીંયા પારાયણ અને કથા બંને કર્યું. એટલે મને એમ થાય કે આપ સૌનું એકદમ ફ્રેશ હશે બધું જ્ઞાન. પણ જ્યારે આ અધ્યાયોના પારાયણ કરીએ અથવા તો અધ્યાય વાંચીએ, ત્યારે આ અધ્યાયનો અર્થ શું છે એ મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં બતાવે. તે સમયે તે આખું પ્રકરણ શરૂ થાય, એ પ્રકરણનો અર્થ શું છે એ મહાપ્રભુજી બતાવે. અને આ આખો સ્કંદ હવે શરૂ થાય છે, તો સ્કંદનો અર્થ શું છે એ મહાપ્રભુજી સમજાવે. અમારે સંગોષ્ઠી ચાલે ત્યારે હું દરેક અમારા વક્તાઓની સંગોષ્ઠી હોય ત્યારે એમને કહું કે ભાઈ પહેલાં તમે બધા અધ્યાય વાંચીને આવો, પછી આપણે એની ઉપર મહાપ્રભુજી શું કહે છે પછી આપણે વાત કરીએ. અને જો એમ કરીએ ને તો જ આપણને મહાપ્રભુજીનું મહાત્મ્ય પણ સમજાય કે ખરેખર તો મહાપ્રભુજીએ કેવી સુંદર વાતો આમાંથી, આમ કોઈ મરજીવો હોય અને સમુદ્રમાં ગોથું મારી અને આમ હીરો લઈને આવે.
તો એકાદ બે હીરા લઈને આવે, પણ આને તો આખો સમુદ્ર મથી નાખ્યો. આપ શ્રી હમણાં આજ્ઞા કરતા હતા, સમુદ્ર મથન ક્ષમા. મહાપ્રભુજી એ શ્રીમદ ભાગવત સમુદ્રનું મંથન કરી અને એમાં રહેલું અમૃત એમણે આપશ્રી એ આપણા સૌની માટે પ્રકટ કર્યું છે. એક એક વાત, એક એક વાક્ય હું શ્રવણ કરતો હતો કે મહાપ્રભુજી કેટલો પરિશ્રમ લીધો છે. મહાપ્રભુજીનું ચરિત્ર ગાન કરવાનો મને અવસર પ્રાપ્ત થયેલો ત્યારે હું અનેક વાર કહેતો કે મહાપ્રભુજી રાત્રિ કાળની અંદર કોઈ વાર 1.5 કે વધુમાં વધુ 2 કલાક જ વિશ્રામ કરતા. એટલે જેને આપણે નિંદર કહીએ ને, સુવાનું, કેટલા કલાક, એ પણ નીચે જમીન ઉપર, અને કોઈ વાર તો બેઠા બેઠા જ અડધો કલાક, કલાકની અંદર પુનઃ પાછું આપશ્રીનું લેખન કાર્ય, આપશ્રીની શાસ્ત્રચર્યા, એ બધું અદભુત છે. એટલે આપશ્રીનો પરિશ્રમ, આ પરિશ્રમ ફલ આપણી માટે મળ્યું, આપણને મળ્યું પરિશ્રમ આપશ્રીનો, અને ફલ આપણને મળ્યું શ્રી સુબોધિનીજી સ્વરૂપે. તો આ ભાગવતજીને સમજવું હોય તો હું ભલે ફરી પાછી વાત કરું કે જે મૂળ ભાગવતનું ગુજરાતી તમે વાંચો, જે ભાષા આવડતી હોય એ વાંચો, અને એ વાંચ્યા પછી મહાપ્રભુજી શું કહે છે એ વાંચો, પછી તમને ખબર પડશે. ઓ એમ ઘણી વાર મને એવું થાય કે એમ અંદર બ્લાસ્ટ થતું હોય ને, બ્લાસ્ટ ખ્યાલ આવે, એમ અંદરની બાજુ ધમાકા થતા હોય, વ્યાકરણની ભાષામાં એને સ્ફોટ કહે. એ ધમાકા થતા હોય ને, શેના અર્થના ધમાકા થતા હોય. ઘણા વર્ષો પહેલા મને મારા પિતાજીએ પૂછ્યું હતું કે તને આ લાઈનમાં નાખ્યો, કારણ કે અમારા કોઈ બાપ દાદા આ લાઈનમાં હતા ને, કે તને એક પણ વાર એવું નથી થયું ને કે મને ક્યાં બાપાએ આમાં નાખ્યો એમ. એમની ઉંમર છેલ્લી હતી તો મને એમ થાય, એમને એમ થયું કે તને કદાચ એવું કઈ થયું હોય તો એમ. અને ત્યારે મને એમ થયું કે જન્મો જન્મ મને આ લાઈન જ મળે, અને એ પણ મહાપ્રભુજીનું શરણું મળે, એ પણ મહાપ્રભુજીના વાંગ્મયનો આશ્રય મળે. કોઈ વાર ગ્રંથો વાંચતા હોઈએ, આખા શ્લોકના વર્ષો સુધી કેટલા બધા વ્યાખ્યાનો આપ્યા હોય, એના એ અર્થ એમાંથી પ્રકટ ના થયા હોય, એ મહાપ્રભુજીનો અર્થ વાંચીએ, એક એક શબ્દોના, એક એક અક્ષરોના અર્થ વાંચીએ, તો આપણને થાય આ અર્થ પણ એમાં થાય છે એમ. અને મેં હમણાં જ જેમ વાત કરી એમ, કોઈ પણ અર્થ મનગઢંત નહીં. દરેકે દરેક અર્થ પાછળ વેદનું, ઉપનિષદોનું, બ્રહ્મસૂત્રોનું, ભગવદ્ ગીતાનું કે અન્ય શાસ્ત્રો, આ સૌના પ્રમાણો હોય એને કોટ કરે. એટલે ગમે તે અર્થ નહીં કરવાના. તો સૌથી પહેલો અર્થ આપણે સમજીએ, શાસ્ત્રનો અર્થ એટલે શ્રીમદ ભાગવતનો અર્થ શું છે? આનંદ રૂપ હરિની લીલા. આ એક અર્થ બરોબર યાદ રહે. એટલે પહેલા શાસ્ત્રનો અર્થ બતાવ્યો. આ શ્રીમદ ભાગવત નામના શાસ્ત્રની અંદર થોડાક અંદર પ્રવેશ કરો એટલે ખ્યાલ આવે કે 12 સ્કંધ છે. આપશે હમણાં આજ્ઞા કરતા હતા કે 12 સ્કંદ એ પ્રભુના 12 અંગ છે. તો એ 12 સ્કંદ પ્રભુના 12 અંગ છે.
તો આ 12 સ્કંદનો અર્થ શું થાય? કયા સ્કંદનો કયો અર્થ છે? ખૂબ મોટા શાસ્ત્રાર્થો આપ્યા છે. અને પ્રભુ તો 10 પ્રકારે લીલા કરે છે, તો અહીંયા 12 સ્કંદ શા માટે છે? 10 જ હોવા જોઈએ, એવી ઘણી બધી વાતો છે. તો પહેલા તો શાસ્ત્રનો અર્થ અને પછી સ્કંધનો અર્થ કયો, એની પણ વાત કરીશું. આ દરેક સ્કંધની અંદર પ્રકરણો આપેલા છે. કોઈની અંદર 3 પ્રકરણ આપ્યા, કોઈની અંદર 4 પ્રકરણ આપ્યા, કોઈમાં 5 પ્રકરણ આપ્યા, કોઈમાં 6 પ્રકરણ આપ્યા, કોઈની અંદર તો 2 પ્રકરણ ને 2 ના પેટા પ્રકરણો ઘણા બધા આપ્યા. એમ અનેક રીતે આ બધા પ્રકરણો આપ્યા. મને કોઈએ પૂછેલું કે આ પ્રકરણ એટલે શું? અહીંયા સુરતમાં જ મારે એકવાર વાત થઈ. હવે પ્રકરણ મારે કેવી રીતે સમજાવવું? હું તો બાળપણથી બધું પ્રકરણ સમજી આવ્યો છું. આ પ્રકરણ કેમ સમજાવવા? પછી મેં કહ્યું તમને પ્રકાર ખબર પડે? ને એમણે એમ કહ્યું કે હા. મેં કહ્યું એનો મતલબ પ્રકરણ. દાખલા તરીકે તમે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરો તો કેટલીક સામગ્રી મેદાની બનાવો,